નમસ્કાર મિત્રો, આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે જિંદગીના સૌથી મોટા કડવા સત્યની છે. રોજ સાંભળો, જિંદગીમાં ક્યારેય હાર નહીં માનો. સમજાતી નથી આ જિંદગીની રીત. એક બાજુ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ સમય કોઈની રાહ જોતો નથી. જે પણ કામ કરવું છે એ સમયની સાથે જ કરવું પડશે. જીત હંમેશા એની જ થાય છે જેનામાં જીતવાનું જુનૂન હોય છે. જો કોશિશ જ નહીં કરો તો જીતવાની સંભાવના સાથે પરિચય ક્યાંથી થશે? કોઈ પણ પરફેક્ટ નથી હોતું અને એટલે જ પેન્સિલની સાથે રબર પણ હોય છે. જો તમારે સફળતા મેળવવી હોય તો બીજાના કરતાં વધારે મહેનત કરવી પડશે. બીજા કરતાં વધારે કામ કરો અને બીજા કરતાં ઓછી આશા રાખો. જીવનમાં એટલો સંઘર્ષ કરી જ લેવો કે કોઈ દિવસ ક્યારે એવું ના લાગવું જોઈએ કે મને આ કામ પહેલાં જ કરી લેવું હતું. અને આપણા બાળકોના આત્મવિશ્વાસ માટે બીજા લોકોના ઉદાહરણ ના આપવા પડે. સફળ થવું એ નસીબમાં નથી પરંતુ મહેનતમાં હોય છે. એક અજીબ દાખલો છે. ધારો કે કોઈ એક વસ્તુની સાચી કિંમત 500 રૂપિયા છે તો એક વ્યક્તિએ વેચવા માટે સેલ મૂક્યો અને આ સેલમાં તેની કિંમત 300 રૂપિયા છે તેવું કીધું અને તમે એ વસ્તુ ખરીદી લીધી. હવે તમે ધ્યાનથી વિચારો કે શું તમે 200 રૂપિયા બચાવ્યા કે 300 રૂપિયા ખર્ચ્યા? કેટલી આશ્ચર્યજનક વાત છે. લોકો જિંદગી જીવવા માંગે છે પણ સુધરવા નથી માંગતા. હું કંઈ બોલું તેની માટે હું જવાબદાર છું, પણ તમે જે સમજો છો તેના માટે નથી. લોકો શું વિચારે છે એનામાં ધ્યાન આપવા કરતાં આપણે શું કરવું છે એના પર ધ્યાન આપવું જોઈએ. વિશ્વાસ હશે તો મૌન પણ સમજશે અને વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે. દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો. અમુક નિર્ણય પરિસ્થિતિ અને સમયનો હોય છે. ચાલવાથી શરીર સુધરે છે અને ચલાવી લેવાથી સંબંધ. જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીમાં બધું જ હાંસિલ કરી શકે છે અને તે આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર હોય છે. લક્ષ્ય સાચું હોવું જોઈએ, કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે પરંતુ તે નિર્માણનું નહીં પણ વિનાશનું કામ કરે છે. સફળ વ્યક્તિના જીવનમાં એ વસ્તુ હંમેશા રહેતી હોય છે, મૌન અને સ્મિત. મૌન સમસ્યાને ટાળવા માટે અને સ્મિત સમસ્યાઓને ઉકેલવા માટે. સાચું બોલવાથી સૌથી મોટો ફાયદો શું છે ખબર છે મિત્રો? કે કોઈ દિવસ આપણે એ વાત યાદ રાખવાની જરૂર નથી પડતી જે વાત આપણે કોઈને કીધેલી હોય. ઘણીવાર સંબંધો બગડી જતા હોય છે પણ કોના લીધે બગડ્યા હોય એનું કારણ મળતું નથી અને જ્યારે કારણ મળી જાય છે ને ત્યારે સંબંધો હોતા નથી. ભાઈ, મિત્ર, ભગવાન અને ભાગીદાર, આ ચારની સાથે ચાલાકી નથી કરતું ને એ જ હંમેશા ફાયદામાં રહે છે. જિંદગી એવી છે ને મિત્રો કે જેમ જેમ શીખતા જશો ને તેમ તેમ તમને ખબર પડતી જશે કે તમે કેટલા અભણ છો. જિંદગીની સવાર રોજ એક નવી શીખ લાવે છે અને સાંજ કંઈક શિખામણ અને અનુભવ આપીને જાય છે. મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.